દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યો, ઘણા જિલ્લાઓમાં નુકસાનીના દ્રશ્યો। વરસાદી માહોલમાં નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી 137.60 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હવે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 1.08 મીટર બાકી છે। હાલ નર્મદાનો ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે। તાપી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 344.16 ફૂટે પહોંચી। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.84 ફૂટ દૂર। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। ઉપરવાસમાં વરસાદને પગલે હાલ ઉકાઈ ડેમમાં આવકને પગલે સપાટીમાં વધારો। હાલ ડેમના 22 પૈકી 8 ગેટ 5 ફૂટ સુધી ખોલીને 98,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાં આ સિઝનમાં પણ છલકાવા જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો છે। નર્મદા જિલ્લાના રાજપીપળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। જોકે વરસાદ વચ્ચે પણ ખેલૈયાના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો। ખેલૈયાઓમાં ધોધમાર વરસાદની વચ્ચે પણ ગરબે ઝૂમવાનો જુસ્સો યથાવત છે। વરસાદ વચ્ચે સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પણ પડ્યા। રાજપીપળામાં નવરાત્રિને લોકોમાં ભારે ઉત્સાહ જોવા પણ મળ્યો। ડાંગ જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ। જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ગાજવીજ સાથે પડ્યો વરસાદ। ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડતા ગરબાના સંચાલકોમાં દોડધામ થઈ ગઈ। વઘઈમાં નવા વળિયા ખાતે ગરબાના પટાંગણમાં ભારે પવન સાથે વરસાદ પડતા ડીજેનો સેટ તૂટી ગયો અને ગરબાના મેદાનમાં પાણી ભરાયા। સાથે જ મેદાનમાં પાણી ભરાતા સંચાલકો તેમજ ખેલૈયાઓ પરેશાન થયા। સુરતમાં પણ મેઘરાજાએ બેટિંગ કરી। સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ રહ્યો। રાત્રે ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી દીધી। શહેરના અઠવા, પીપલોદ, ડુમ્મસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિત વિસ્તારોમાં વરસાદ રહ્યો તો શહેરમાં તાપી નદી બે કાંઠે થઈ। હાલ ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વિયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવી 7.29 મીટર ઉપરથી વહી રહ્યો છે। વિયર કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે। સુરતની નવરાત્રિમાં પણ વરસાદ વિલન બન્યો। નવરાત્રિ પંડાલ પરિસરમાં પાણી ભરાયા। ડુમસ રોડ પર આવેલા કેસરિયા નવરાત્રિ પરિસર પાણી થયું। તેજ પવન સાથે વરસાદ ખાબકતા ખુરશીઓ પાણીમાં ડૂબી ગઈ તો પાર્કિંગ એરિયા પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણી ભરાતા ખેલૈયાઓને વાહનો ક્યાં પાર્ક કરવા તેની ચિંતા। નવરાત્રિ આયોજકો કપચી રીતિ નાખી સમૂહસૂત્રું કરવા લાગ્યા। ન ફક્ત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં પણ મેઘરાજાની દે દનાદન। નવરાત્રી સમયે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓને પણ ગમરોળી દીધા। ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મધ્યમ વરસાદ વરસ્યો। ઉના કોડીનારમાં વાતાવરણ બદલાયું અને ક્યાંક ઝરમર તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા। ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા ઉછળ્યા। આગામી સમયમાં દરિયા કિનારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। સાથે જ ભારેથી ભારે વરસાદની આગાહી છે। આ તરફ પોરબંદરના બંદર પર હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। તો જૂનાગઢના ગિરનાર રોપવે કરાયો બંધ। ભારે પવનને કારણે રોપવે બંધ। વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યો છે ભારે પવન। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે બંધ કરાયો। ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકના ગામોમાં વરસાદી માહોલ। વહેલી સવારથી જ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ સર્જાતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ। ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન। શાકભાજી સહિત જણસીને ભારે નુકસાન। યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી શાકભાજીની હરાજી ખુલ્લામાં થાય છે। દર વર્ષે વરસાદ વરસતા ખેડૂતો અને કમિશન એજન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। વરસાદથી ખેડૂતોની શાકભાજીને થતા નુકસાન પાછળ જવાબદાર કોણ તેવા સવાલો થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદ। શહેરના કાળિયા બીડ, શાસ્ત્રીનગર, ચિત્રા, ઘોઘા સર્કલ, વાઘાવાડી સહિત વિસ્તારમાં વરસાદ। આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ। છોટાઉદેપુર જિલ્લામાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ। દાહોદ જિલ્લાના ઝાલોદ, લીંબડી, સંજેલી, ગરવાડા, ધાનપુર, ફતેપુરા સહિતના વિસ્તારમાં વરસાદ। પંચમહાલના ઘોગંબા, ગોધરા, પાવાગઢ સહિતના વિસ્તારમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે સ્વરૂપે વરસાદી માહોલ। વરસાદી માહોલથી ગરબા આયોજકો અને ખેડૂતોમાં ચિંતા। ખેતરમાં ઊભા ડાંગરના પાકને નુકસાનની ભીતિ। આ તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ। બપોર બાદ ધીમી ધારે વરસાદ। આગાહીના પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એવી શક્યતા। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ ખાબકતા તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે। અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે। વલસાડના કપરાડાના નીલોશી ગામના છેવાડેથી વહેતી કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે નદીના પાણી લો લેવલ પુલ પર ફરી વળ્યા હતા। આથી બંને તરફના ગામનો સંપર્ક કપાયો છે। તો રોહિયાળ જંગલ ગામ નજીકથી વહેતી દમણગંગા નદી પણ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। અંબાજી પંથકમાં વરસાદે નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો છે।
દિવસભરની ગરમીના ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદની એન્ટ્રી થઈ છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા છે. આ તરફ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણના હારીજ તાલુકામાં હળવા પવન સાથે વરસાદ. હારીજ શહેર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં પણ ચિંતા. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે. સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ. સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ. નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો. વરસાદ આજે 7મા નોરતો બની શકે છે. જિલ્લામાં વિલય. ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રથી પણ સમાચાર. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે. લાઠી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે. આજે નવરાત્રીની મજા વગાડે તેની સંભાવના હતી ને અત્યારના જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલાક જગ્યાએ ગરબા રદ થવાની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ચોમાસાના વિદાય ટાણે જ મેઘરાજાની જમાવટથી ખેડૂતો ચિંતામાં મુકાયા. ચોમાસાની વિદાય ટાણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વલસાડના કપરાડામાં ખાબક્યો 7 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી અને ડેમના તમામ 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડાયું છે. હાલમાં પાણી આવતા નદી તોફાની બની છે અને કાંઠાના વિસ્તારોને લોકોને તાકીદ કરાઈ છે. વલસાડના દરિયાઈ વિસ્તારમાં પણ મિની વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. નાના સુરવાડા ગામમાં 50થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. મિની વાવાઝોડાથી આ વિસ્તારના ગામોમાં ભારે નુકસાન થયું. ઘરોની છત ઉડી જતા અનેક પરિવારો નોંધારા બન્યા. આ તરફ વહીવટીતંત્ર પણ દોડતું થયું. સાંસદ ધવલ પટેલે પણ કાંઠાના વિસ્તારની મુલાકાત લીધી અને નાના સુરવાડા ગામમાં નુકસાનનો અંદાજ મેળવ્યો. આ વિસ્તારમાં કાંઠાના બોટને ખેતીને નુકસાન થયું છે. હાલમાં વિસ્તારમાં સર્વે કરી ફૂડ પેકેટની વહેંચણી કરાઈ રહી છે. ભારે વરસાદની આગાહીના પગલે હાલ તંત્ર સાબદું છે. નવસારીના ચીખલીમાં વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચિમલા ગામે મુખ્ય રસ્તાઓ પર વીજપોલ સહિત જે લોકોના ઘર પર લગાવેલા સોનાર પહેલા હતી તે ઉડી જવાને કારણે રસ્તા પર પડેલી જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકાય છે કે વાવાઝોડાનું કેટલું તીવ્ર સ્વરૂપ હશે. મોટા પાયે લોકોને નુકસાની પહોંચી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડાએ વ્યાપક તબાહી મચાવી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા વહીવટીતંત્ર કામગીરીમાં જોડાયું. નવસારીના સાંસદ CR પાટીલે જિલ્લા ભાજપ અધ્યક્ષને ફોન કરીને સમગ્ર સ્થિતિ અંગે જાણકારી મેળવી છે અને તાત્કાલિક ધોરણે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાની સૂચના આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિકોની યાદી બનાવી ફૂડ પેકેટ સહિતની જરૂરી વસ્તુઓ તાત્કાલિક ધોરણે સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના 15થી વધુ ગામોમાં વાવાઝોડાએ વિનાશ તો વેર્યો હતો, પરંતુ સાથે જ 8થી વધુ લોકો પણ વાવાઝોડામાં ઇજાગ્રસ્ત થયા, જેમાં લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી. હાલ એમની સ્થિતિ સુધારા પર છે. આ ઘટનામાં એક મહિલાને પવનમાં ઉડેલું પતરું માથાના ભાગમાં વાગતા 8 ટાંકા લેવા પડ્યા. હાલ તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષે 9 નહીં ફક્ત 6 દિવસની જ નવરાત્રી રહેશે. ખેલૈયાઓ આ વર્ષની નવરાત્રી પૂરી. રેનકોટ કે છત્રી પણ નહીં બચાવી શકે. કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. આજથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી. નવરાત્રી તો ઠીક, દશેરામાં રાવણ દહનમાં રાખવી પડશે છત્રી. નોરતાના રંગમાં વરસાદનો ભંગ. મેઘરાજા બનશે વિલન. સાવધાન, ગુજરાતમાં 6 દિવસ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ સુધીનો વરસાદ ખાબકી શકે. હવામાન નિષ્ણાંતોની આગાહીએ ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા છે. ગઈ રાત્રિએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ બાદ ઘણા ગરબા ડોમાં જ ઉડી ગયા, તો કેટલાકે ગરબા કેન્સલ કરી દીધા અને હવે વારો અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગનો છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે. આવતીકાલે અમરેલી, દીવ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ત્રીજા દિવસે એટલે કે 30મીએ સૌરાષ્ટ્રમાં ભારે वरसाद થઈ શકે છે. अगले 2 दिनों के लिए गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा. तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है. તો આગાહીકાર અંબાલાલે ધ્રુજાવી દીધી આગાહી કરી. અંબાલાલના મતે 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે. તેમાં પણ દક્ષિણના કેટલાક ભાગમાં 10-10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ